સુરતમાં કથિત ફૂડ પોઈઝનિંગના પડઘા પડ્યા બાદ આ ઘટના બાદ પાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે। શહેરની વિવિધ રેસ્ટોરન્ટ અને હોટેલમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। અડાજણની હોટેલ રોયલ કિચનમાં તપાસ હાથ ધરાઈ। સ્વચ્છતાથી લઈને હાઇજેનિક ફૂડની સઘન તપાસ કરવામાં આવી છે। નિયમોનું પાલન થાય કે નહીં તેને લઈને પણ હવે તપાસ આદરવામાં આવી છે। તો શહેરની હવે વિવિધ રેસ્ટોરન્ટ અને હોટેલોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અડાજણની આ રોયલ કિચનના દ્રશ્યો છે જ્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। તમામ ફૂડની તપાસ કરવામાં આવી રહી છે। સ્વચ્છતાને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। હાઇજેનિકને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, સુરતમાં કથિત ફૂડ પોઈઝનિંગની ઘટના બની ત્યારબાદ હવે પાલિકા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને શહેરની તમામ વિવિધ રેસ્ટોરન્ટ હોય હોટેલ હોય જ્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બિલકુલ, વરાછા વિસ્તારમાં આવેલી શીતલ રેસ્ટોરન્ટમાંથી એક જ પરિવારના 5 સભ્યોએ જે પ્રમાણે શનિવારના રોજ પંજાબી સબ્જી આરોગ્યા બાદ છે તે ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી અને 5 પૈકીની જે માસૂમ 5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું। જ્યારે પરિવારના અન્ય 4 સભ્યો પણ જ્યારે હોસ્પિટલમાં છે ત્યારે આ સમગ્ર ઘટના બાદ જે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની સીધી સૂચના અને આદેશ બાદ પાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે અને જોઈ શકાય છે આજે બીજા દિવસે પણ જે હોટેલ રેસ્ટોરન્ટની અંદર સઘનપૂર્વક તપાસ છે તે કરવામાં આવી રહી છે। જે વિવિધ સબ્જીઓ હોય કે અન્ય જે ફૂડ અને વાનગી છે તેના સેમ્પલો છે તે કલેક્ટ કરવામાં આવી રહ્યા છે। સ્વચ્છતાથી લઈને જે હાઇજેનિક ફૂડની જે ઝીણવટભરી તપાસ કરી રહી છે એટલે અખાદ્ય ફૂડ મળી આવે તો તેવા સંજોગોની અંદર પણ કડક કાર્યવાહી માટેની તૈયારી છે તે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવી છે। ગત રોજ વાત કરવામાં આવે તો શહેરની કુલ 330 જેટલી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી અને 208 જેટલી સંસ્થાઓને નોટિસ પાઠવવામાં આવી હતી। જ્યારે 4.17 લાખથી વધુનો દંડ વસૂલ કરી અને 17 જેટલી સંસ્થાઓને હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે। ત્યારે આજે બીજા દિવસે પણ જે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા સપાટો છે તે બોલાવવામાં આવ્યો છે। અહીં જે અલગ અલગ સેમ્પલો છે તે આ પ્રમાણે લેવામાં આવ્યા છે અને હાલ જે સેમ્પલો છે તે હવે તપાસ અર્થે લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે। આ ઉપરાંત સ્વચ્છતા રાખવામાં આવી છે કે કેમ એ તમામ બાબતો અહીં ધ્યાનથી છે તે ચકાસવામાં આવી રહી છે। જે તેલ વાપરવામાં આવી રહ્યું છે તે તેલ પણ કેટલું ગુણવત્તાયુક્ત છે તેની પણ અહીં તપાસ કરાઈ રહી છે। ત્યારે અધિકારી આપણી જોડે મોજૂદ છે, સીધી વાત કરીશું તેમના જોડે કઈ રીતની કાર્યવાહી। આપનું નામ? HS પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન। જો આજે બીજા દિવસે પણ કાર્યવાહી શા માટે? હા, હવે આપણે જે કેસ બન્યો છે ફૂડ પોઈઝનિંગ માટેનો એટલા માટે આપણે આરોગ્ય મંત્રી તેમજ ડીઓ આપણા આરોગ્ય અધિકારી છે એમની સીધી સૂચના હેઠળ આપણે સુરત કોર્પોરેશનના દરેક વિસ્તારોમાં જે કંઈ રેસ્ટોરન્ટ છે કે ફૂડ કોર્ટ છે કે જેમાં મુલાકાત લઈ અને એમને સ્વચ્છતા અંગેની નોટિસ કે જે કે અંદર ખામીઓ જણાશે એની સામે એમ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે। તેમજ જે કંઈ ખાદ્ય પદાર્થ બનાવતા હોય કે રો મટીરિયલ જે કે યુઝ કરતા હોય એના નમૂના લેવાની કામગીરી ચાલુ રહી છે। ખાસ કરીને કયા કયા પાસાઓ તપાસવામાં આવી રહ્યા છે? કારણ કે જે પ્રમાણે સબ્જી ખાધા બાદ એક જ પરિવારને ફૂડ પોઈઝનિંગ થયું હતું, બાળકીનું મોત। હા, એમાં જે કંઈ મટીરિયલ યુઝ કરતા હોય એ સૌથી મહત્ત્વની વસ્તુ છે કે જે યુઝ કર્યા પછી એમાંથી જે કંઈ પ્રોડક્ટ બનતી હોય ને એના લીધે ફૂડ પોઈઝનિંગ થતું હોય છે। એટલા માટે જ અમે પનીર હોય કે કોઈ પણ મિલ્ક પ્રોડક્ટવાળી વસ્તુના જે કંઈ યુઝ થતા હોય તેના સેમ્પલિંગ તેમજ અન્ય કે જે અનહાઇજેનિક વસ્તુ હશે એને બધું ડિસ્ટ્રોય કરી એમના સેમ્પલ લેવામાં આવશે। હાલ આપણે ક્યાં તપાસ માટે આવ્યા છે અને શું જોવા મળ્યું? હાલમાં આપણે અડાજણ ગામ કે પાલ ગામ કહેવાય છે ત્યાં રોયલ કિચનમાં છીએ અને હમણાં તો જોતા તો બધું હમણાં ક્લીનનેસ લાગે છે પણ છતાં પણ એમાં જે કંઈ ત્રુટીઓ હશે તેની સામે આપણે નોટિસને આપવામાં આવશે તેમાં સેમ્પલ લેવાની કામગીરી છે। કયા સેમ્પલ? હમણાં ટોમેટો સૂપ છે, ગ્રીન શું કહેવાય ગ્રેવી છે એ પ્રમાણેના નમૂના લેવાયા છે। માત્ર ઘટના બન્યા બાદ જ આ કામગીરી કરવામાં આવી છે અને હાલ કરાઈ રહી છે કે આગામી દિવસોમાં પણ સઘન તપાસ ચાલુ રહેશે? ના, આ તો અમારે રૂટીન અમે કામ કરીએ જ છીએ, રેસ્ટોરન્ટમાં ચેક કરતા જ હોઈએ છીએ પણ હમણાં જે કંઈ ઇસ્યુ બન્યો છે એના અનુસંધાનમાં અમે સૌથી વધારે કેર લઈ કામગીરી કરી રહ્યા છીએ।
જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે અહીં તમામ જે કાર્યવાહી છે તે આ પ્રમાણે કરવામાં આવી રહી છે. જે મટીરિયલ હોય છે એ મટીરિયલ પણ કઈ ગુણવત્તાનું છે તે તમામ બાબતને લઈને અહીં તપાસ હાલ કરવામાં આવી રહી છે. એટલે જે ઘટના વરાછા વિસ્તારમાંથી પ્રકાશમાં આવી છે તેને લઈને આ ઘટનાની ગંભીર નોંધ જાતે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા લેવામાં આવી છે અને આરોગ્ય વિભાગના અધિકારીઓને કડક અને સીધી સૂચના આપવામાં આવી છે કે જ્યાં પણ ત્રુટીઓ જણાય આવે અથવા ત્રુટીઓ જણાય તો તાત્કાલિક ધોરણે કડકથી કડક કાર્યવાહી જરૂર પડે તો હોટેલ રેસ્ટોરન્ટને સીલ મારવા માટેના પણ આદેશ છે તે આપવામાં આવ્યા છે અને તેના પગલે હાલ પાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ આજે બીજા દિવસે પણ હરકતમાં જોવા મળી રહ્યું છે. જી આભાર રાકેશ વિગત સાથે જોડાયા તે બદલ. તો 2 દિવસથી સતત આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સ્વચ્છતાને લઈને હાઇજેનિક ફૂડની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અડાજણની આ રેસ્ટોરન્ટ કે જ્યાં વિવિધ તપાસ કરવામાં આવી રહી છે. સુરતમાં કથિત ફૂડ પોઈઝનિંગની ઘટના બની ત્યારબાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.